નમસ્કાર મિત્રો, હું છું ટીકે વાઘેલા। આજે આપણે આવી પહોંચ્યા છીએ એક એવી પાવન જગ્યાએ જ્યાં પ્રકૃતિની શાંતિ છે, આધ્યાત્મિકતાની સુગંધ છે અને સંતવાણીનો દિવ્ય પ્રકાશ છે। આ છે કબીર કુટીર, કુદરતના સાનિધ્યમાં વસેલું એક એવું આધ્યાત્મિક સ્થાન જ્યાં જીવનને સમજવાની દિશા મળે છે અને કબીર સાહેબના વિચારોને જીવવાની પ્રેરણા મળે છે। આ કબીર કુટીરમાં કબીર સંપ્રદાયની પરંપરાના ગુરુગાદી મહંત શ્રી બાલકદાસજી મહારાજ નિવાસ કરે છે। આજે તેમની સાથે આપણે કરીશું એક વિશેષ સત્ય સંવાદ। જીવન શું છે, સાચો ધર્મ કયો, માણસે માણસ સાથે કેવી રીતે જીવવું, કબીર સાહેબની વાણીનો આજના સમયમાં શું અર્થ છે અને આધુનિક જીવનની દોડધામ વચ્ચે શાંતિનો માર્ગ કયો, આવા અનેક પ્રશ્નોના ઉત્તર આપણે જાણીશું પૂજ્ય મહંત શ્રી બાલકદાસજી મહારાજ પાસેથી। તો ચાલો મિત્રો, સૌ પ્રથમ કરીએ આ પાવન કબીર કુટીરના દર્શન, અનુભવીએ પ્રકૃતિની નીરવતા અને પછી સાંભળીએ સંતવાણીની અમૂલ્ય વાતો। ચાલો કુદરતના સાનિધ્યમાં, કબીરની છાયામાં આપણે કરીએ એક સુંદર અને આત્મસ્પર્શી સત્ય સંવાદ। નમસ્કાર મિત્રો, શિવમ નંદી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું ટીકે વાઘેલા નંદી અને આપ સાંભળી રહ્યા છો સત્ય સંવાદ। મિત્રો, કેટલાક સંઘર્ષો એવા હોય છે કે સંઘર્ષમાં લોકો તૂટી જાય છે, તો કેટલાક તપસ્વી બનીને બહાર આવે છે। આજે આપણે એવા જ સંઘર્ષમાંથી બહાર આવેલા મહેમાનને જોડ્યા છે કે જેમણે 15 વર્ષની વયે માતા પિતાની છત્રછાયા ગુમાવી, તેમ છતાં ભણ્યા ગણ્યા, સરકારી નોકરી મેળવી, ગુરુગાદી પ્રાપ્ત કરી, ચાલુ સેવાએ સાહિત્ય, ભજન, કીર્તન, સત્સંગ આ બધું ચાલુ રાખ્યું અને ગુરુ પરંપરા સાથે ગુરુગાદી મેળવી સમાજમાં જનજાગૃતિ, વ્યસન મુક્તિ અને નૈતિક મૂલ્યોના જતન માટે આજે ગામે ગામ પ્રવાસ કરી રહ્યા છે અને સંદેશો આપી પોતાનું જીવન જીવી રહ્યા છે। તો ચાલો આજે મળીએ એવા સંઘર્ષ, સાધના અને સેવાના જીવંત મૂર્તિ એવા પૂજ્ય ગુરુજી શ્રી બાલકદાસજી મહારાજને। ગુરુજી, આજના પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે। વંદન વંદન। ગુરુજી, પહેલો મારો સવાલ છે કે ગામડાની માટી, ગામડાની ગલીઓ, બાળપણ આપણે વિતાવ્યું છે, બાદરપુરાની એ ધરતી, તો બાળપણના એવા શું સંસ્મરણો છે આજે પણ તમને ભૂલાતા નથી? આજથી લગભગ 50-55 વર્ષ પહેલાંનું જીવન જોઈએ તો એ બાળપણ માટી સાથે એકદમ જોડાયેલું હતું। આટલી મોબાઈલ કે ટેકનોલોજી કે અત્યારની જે દોડધામ ભરી જિંદગી છે, જિંદગી એ વખતે નહોતી, મનોરંજનના સાધનો પણ નહોતા એટલા, એના કારણે બિલકુલ માટીવાળું ઘર, ખેતરોની માટી, રમવાનું માટીમાં, આ બધું માટી સાથે એકદમ જીવન જોડાયેલું હતું। મારા બચપનની વાત કરું તો મૂળ અમારી ગુરુગાદી છે વૈષ્ણવી પરંપરાની અને લગભગ 6ઠી 7મી પેઢીથી અમારી વંશ પરંપરાગત ગુરુગાદી ચાલે છે। તો મારા દાદા હતા પૂજ્ય વેલદાસ બાપુ, અને એમના વખતમાં હું જ્યારે નાનો હતો ત્યારે સાધુઓની જમાતો સાહેબ એ જમાનામાં આવતી અને અમારા ઘરે સાધુઓ હોય, કોઈ પણ ભક્ત ભિખારી, કોઈ પણ અમારા ઘરે એનો ખાટલો, અમારા ઘરે બેઠક વ્યવસ્થા, એટલે મને યાદ છે કે 10-10, 15-15 સાધુઓની જમાતો આવતી। સાંજે ખાંડેલી ડોગર હોય એની ખીચડી બનાવે, સાધુઓને ખવડાવે પ્રેમથી, સાધુઓ પછી રામસાગર લઈ અને આખી રાત ભજનો કરતા। એટલે અમારી ભૂમિ સાથે ભજન જોડાયેલું છે, એ મને બાળપણથી મને ભેટ મળેલી છે। બીજા નંબરમાં કે એ જમાનામાં આ સમાજમાંથી એક અક્કલદાસ નામના મહાત્મા, એ વિસનગર બિલોદરા, એક અરખા બાવા પાંડવા, એક પૂંજીરામ પંડ્યા હતા એ સંખલપુર, અને એક પ્રેમદાસ બાપુ આવતા એ થાણા સાવલીથી, આ 4 મહાત્માઓ એ જમાનાના તપસ્વીઓ હતા સાહેબ। એ બોલે એમ થતું। એ સાધુડાઓ અમારા ઘેર ખાસ આવતા
અને એમાં મને એક વાઘ ચર્મ લઈ અને આસન ધારણ કરતા એ મહાત્મા મને ખોળામાં બેસાડી અને મને મગફળી ફોલીને ખવડાવે, મને કંઈક લાવીને મને ખવડાવતા. એટલે એમના હાથના સ્પર્શના દાણા મારા પેટમાં ગયા અને અમારા પરંપરાગત ગુરુ ગાદીના મારા પૂર્વજોનું લોહી એ મારામાં ભળ્યું. એટલે મારું બાળપણ પણ મને આજે જ્યારે હું એમાં પૂર્વાર્ધમાં જાઉં છું ત્યારે બાળપણ ખૂબ યાદ આવે છે અને એ બાળપણ ધીરે ધીરે પૂર્વજો અમને સાર્થક થયું હોય એવું લાગે છે. ગુરુજી, આપને 15 વર્ષની વયે માવતર ગુમાવ્યા, મોટો આઘાત હતો. તો આ આઘાતથી તમે કેવી રીતે ઘડાયા અને એવું લાગ્યું હતું કે જીવન હવે આગળ નહીં વધે? જ્યારે પિતાજીનું અવસાન થયું ત્યારે અમારો આધાર એક મા હતા, પણ 6 જ મહિનામાં જ્યારે મેં મારી મા ગુમાવી ત્યારે મને પહેલી તો એવી પોતાને આમ અંદરથી બહુ નિરાશાવાદી હતું કે હવે મારું કોઈ છે નહીં. પણ સામે પડકારો પણ એટલા જ હતા. પિતાજીનું પેન્શન ચાલુ કરાવવાનું, રહેમ રહે નોકરી મેળવવાની. એટલે સમાજમાં હું મોટો હતો મારા પિતાના સંતાનો પૂરતો, એટલે સમાજમાં બધી જવાબદારીઓ પણ નિભાવવાની અને સરકારી કામગીરીમાં મારે જોડાવાનું થયું અને અભ્યાસ. આ ત્રણેય બાબતોને લઈને મારા પર એટલો પરિશ્રમ અને મારા પર એટલો કઠોર આખી પરિસ્થિતિ ઊભી થઈ કે મારે એનો સામનો કર્યા સિવાય છૂટકો નહોતો. એટલે થોડું મને નેગેટિવિટી પણ લાગી, નકારાત્મકતા લાગી, પણ મને એમ લાગ્યું કે જો હું દબાઈ જઈશ આમાંથી હું બહાર નીકળી શકીશ નહીં. અને મને ગુરુ ગાદીના મારા પૂર્વજોના આશીર્વાદ અને સદગુરુ પરમાત્મા ઈશ્વરની મને આશીષ મળી અને ધીરે ધીરે એમાંથી મને માર્ગ મળતો રહ્યો. ખરેખર પરમાત્મા કોઈ શુભ કાર્ય માટે જ્યારે વ્યક્તિને પસંદ કરતા હોય છે ત્યારે પરીક્ષા અચૂક લેતા જ હોય છે. આપના માટે આ સંઘર્ષ કદાચ આ શુભ કાર્ય માટે હશે. ગુરુજી, આપ અર્થશાસ્ત્ર સાથે ગ્રેજ્યુએટ થયા. હું પણ અર્થશાસ્ત્રનો ગ્રેજ્યુએટ છું, MA BEd. વાહ! તો અર્થશાસ્ત્ર અને આધ્યાત્મિક વક્તા આ સંતુલન બંધ બેસતું ન હોઈ શકે. એમ છતાં આપ આધ્યાત્મિક વક્તા તરીકે બહાર આવ્યા છો. તો ગુરુ ગાદી અને ગુરુ શિષ્યના સંબંધની યાત્રા કેવી રીતે ચાલુ? મને એમ લાગે છે વાઘેલા સાહેબ કે માણસ કે હું કરું કરનાર દૂજો કોઈ, એટલે તત્વ તો કોઈક પ્રેરણાત્મક તત્વ સક્રિય છે જ. મને મોડે મોડે ખબર પડી કે સદગુરુ કબીર સાહેબ જ્યારે મેં શિરોધાર્ય કર્યા ત્યારે સદગુરુ કબીર સાહેબ 600-650 વર્ષ પહેલા એક અર્થશાસ્ત્રી પણ હતા. કારણ કે એમણે ધર્મદાસ નામના વૈષ્ણવી વણિકના એક ગુરુ હોવા છતાં અને 600 કરોડનો માલિક એમનો શિષ્ય ધર્મદાસ સાહેબ, છતાં એમણે વણવાનું કામ ચાલુ રાખ્યું. એટલે પ્રોડક્શન, ઉત્પાદન. એમણે વેચવાનું કામ ચાલુ રાખ્યું. એટલે ઉત્પાદન કરવું, વેચવું અને એમાંથી આમદની આવે એનાથી કુટીર ચલાવી. એટલે સાધુ સ્વાવલંબી હોવો જોઈએ. એટલે સ્વાવલંબીપણું એટલે ઉત્પાદન અને વેચાણ. એટલે અર્થતંત્ર કબીર સાહેબે સીધે સીધું એ જમાનામાં આખા સંસારને બતાવેલું છે કે જો દરેક માણસ આ રીતે ઉદ્યમી રહે તો અર્થતંત્ર મજબૂત થાય. એટલે અર્થશાસ્ત્ર પણ મને એમ જ મારો વિષય થઈ ગયો અને અર્થશાસ્ત્ર સાથે સાથે ગુરુ ગાદીની એક પરંપરા મારે નિભાવવાની હતી. એટલે સેવક સમુદાયમાં જ્યારે જઈએ ત્યારે એ જમાનામાં પાઠ કરવાના થાય, એટલે પાઠના ભજનો ગાવાના થાય, નરગા વગાડવાના થાય, વાજિંત્રો વગાડવાના થાય. અને આ બધું મનોરંજન સેવકોમાં તમે પીરશો તો તમે ચાલો. આ પણ એક પડકાર છે અને આ એક અનિવાર્ય વસ્તુ છે. એટલે મને એ જમાનામાં બાળપણથી કૃષ્ણ ભગવાનના ભજનો હું ગાતો, તબલા વગાડતો. આ થોડુંક મારામાં સંસ્કારો હતા જ. અને એ જેમ જેમ સમય બદલાતો ગયો અને સાધનો ઉમેરાતા ગયા એમ મેં સાધનોની સ્વીકૃતિ કરી અને હું પણ એમાં થોડું શીખવા માટે મેં પ્રયત્નો કર્યા અને શીખતો રહ્યો અને એમાં મેં થોડીક નિપુણતા થોડીક મેળવી. આપે સરકારી નોકરી સ્વીકારી, એ જ દરમિયાન ગુરુ ગાદીની પરંપરા પણ જાળવી. તો આ સંતુલન કેવી રીતે જાળવી? સરકારી નોકરી સાહેબ મને 37 વર્ષ મેં નોકરી કરી આરોગ્ય વિભાગમાં. એટલે આરોગ્ય વિભાગમાં પણ માનવોની સેવા જ હતી. અને કબીર સાહેબનો એક આદર્શ છે, જીવ દયા ઓર આત્મ પૂજા યા વિના દેવ નહીં દૂજા. જીવ દયા એટલે આરોગ્ય વિભાગમાં જીવ દયાનો સંબંધ સંકળાયેલો છે. અને એ નાતે મને સહેજ પણ નથી લાગ્યું દિવસે સાહેબ હું નોકરી કરું, રાત્રે 8 વાગે હું ભજનમાં જતો રહું, સવારે હું 6 વાગે આવું
અને વળી પાછું સવારે 9 વાગે પાછું તૈયાર થઈને પાછું હું નોકરી જતો રહેતો હતો. એટલે આ મારા જીવનમાં એક વસ્તુ વણાઈ ગઈ હતી. અને મને જે દિવસે નોકરીમાં ભજન ન હોય ત્યારે મને નોકરીમાં થોડું અરુચિ લાગતી. એટલે ભજન અને નોકરી એ મારા જીવન સાથે વણાઈ ગયેલા હતા. મને એમાં કોઈ પરિશ્રમ કે વધારાનો પુરુષાર્થ કે મને વધારાનો ભાર એવો લાગ્યો નથી. પાટણની પદ્મનામ પરંપરાની ગુરુગાદી, આ પડકાર કેવો લાગ્યો? હા, મેં જ્યારે સદગુરુ કબીર પરંપરામાં દીક્ષા ધારણ કરી, સદગુરુ કબીર સાહેબ તો નિર્ગુણ ઉપાસક નથી, એ નિર્ગુણ ઉપાસક છે અને નિર્ગુણ ધારાના પોતે સંવાહક રહ્યા છે. હવે આ પાઠ પરંપરાઓમાં તો પ્યોર નિર્ગુણ ઉપાસના હતી. એટલે પ્રથમ તબક્કે જ મારી સામે એક પડકાર ઊભો થયો સેવક સમુદાયમાં કે આણે ધર્મ બદલી નાખ્યો. પણ જેમ જેમ શિષ્યોમાં હું ગયો અને સંત પરંપરાની આખી વાતો રજૂ કરી, એની આખી થિયરી રજૂ કરી, અને એ થિયરી તો છેલ્લે તો આત્મનિરીક્ષણ, આત્મ સાક્ષાત્કારની થિયરી છે. અને જે પાઠ પરંપરા છે, જે પૂજાઓ છે, એ બધી પ્રતિકૃતિઓ છે. એટલે મેં એમને બધી પ્રતિકૃતિઓના એની વ્યાખ્યાઓ કરી અને સમજાઈને બધી પ્રતિકૃતિઓ મેં જરા દેહમાં સમજાવી, ત્યારે એ પડકાર હતો, એ પડકાર મારો શાંત થયો અને મારી સ્વીકૃતિ થઈ. આપ ચિત્રકાર છો સારા, જોયું મેં, તમે મને બતાવ્યું એ ચિત્ર. આપ સાહિત્યકાર છો, સાહિત્યમાં ઘણું સર્જન કર્યું છે. આપ ભજનીક છો, સત્સંગ કરો છો અને સંત મહંત છો. તો આ ચારે પ્રવાહ કેવી રીતે વિકસાવે? આ એક ઈશ્વરની દેન છે. અને ચિત્રકલા એ મારો બાળપણથી મારી રુચિનો વિષય રહ્યો છે. તો ત્યારે ખબર નથી, પણ ઘણીવાર મારા ધર્મપત્ની મારા ત્યાં સવારે અમે 2 જણા હોઈએ અને મને સવારે મૂડ આવે ને ચિત્ર લઈને બેસી જાઉં, તો મેં ઘણીવાર સાહેબ 2 વાગે બ્રશ કર્યું છે મને એવું ખબર છે, અને હું આખો દિવસ જમ્યો ના હોય. એટલે ચિત્રકલા છે એ એક જાતનું ધ્યાન છે. ચિત્ર સ્વયંમાં બરાબર જ્યારે ઉતરી જાય અને પછી એને આપણે કેનવાસ કે કાગળ પર આપણે એને ચિતરી શકીએ છીએ. એવી જ રીતે સંગીત પણ એક સાધના છે. અને એવી રીતે સાહિત્યમાં શબ્દ પહેલા અંદર હૃદયમાં વલોવાય છે અને પછી એ શબ્દ કાગળ પર સ્વરૂપ આપી શકે છે. એટલે સાહિત્ય સર્જન, ચિત્રકલા અને સંગીત, આ ત્રણે એકદમ આત્મીય ભાવે આત્મા સાથેનું જોડાણ કરવા માટેના માધ્યમો છે. કબીર પરંપરામાં દીક્ષા લેવાની પ્રેરણા આપને ક્યાંથી મળી? અને ગુરુ ચેતના છે કે વ્યક્તિ? હા, સદગુરુ કબીર સાહેબની દીક્ષા મારે આજે બહુ નતમસ્તકે સ્વીકારવું જોઈએ કે જે મારા ગુરુદેવ છે, કચ્છનું અંજાર અને એની બાજુમાં ધમડકા ગામ, અને પૂજ્ય કેશવદાસ સાહેબ, મેં એમની ખાલી આકૃતિ જોઈ હતી, ફોટો જ, અને એ તસવીર જોઈને મને જેમ સતાર શાહ અને અનવર શાહની વચ્ચે જબ આંખ મિલી દિલ ખો બેઠે વો હમારે હમ ઉનકે હો બેઠે, એ અનુભૂતિ તસવીર જોયા પછી મને થઈ. સાક્ષાત જ્યારે એ મારા ઘરે પધાર્યા ત્યારે અમારી વચ્ચે આ જ ઘટના ઘટી. જેવી દ્રષ્ટિ એમની આંખની દ્રષ્ટિમાં મને પડી અને એક ક્ષણમાં જે ઘટના ઘટી ગઈ, એ દીક્ષા તો મારી ત્યારે જ થઈ ગઈ હતી. દીક્ષાવિધિ તો પછી અમે ઔપચારિક કરી, અમારી દીક્ષાવિધિ તેમની દ્રષ્ટિમાં દ્રષ્ટિ મળી એક ક્ષણે થઈ ગઈ હતી. અને પછી તો મને એમ લાગ્યું કે ઓહો, સદગુરુ કબીર સાહેબ જેવો વિશ્વવંદનીય પુરુષ, આ જમાનાનો, આ બ્રહ્માંડનો એક મહાન દાર્શનિક, તો આ તો બહુ જીવન જીવવાની એમાંથી આપણને કલા પ્રાપ્ત થાય એમ છે. અને કબીર સાહેબ એક મહાસાગર છે. એ મહાસાગરમાં સાહેબ એક બુંદ મને ચાખવા માટેનો મને એક મોકો મળ્યો. આ તો ચમત્કાર કબીર સાહેબ જેવો જ છે. કબીર સાહેબને જેમ એમના ગુરુએ આકસ્મિક દીક્ષા આપી, હા, રામાનંદ સ્વામી, રામાનંદ સ્વામી એવી જ દીક્ષા આપી. અને ધરમદાસ સાહેબ અને કબીર સાહેબને પણ આવું જ થયું હતું. અને ધરમદાસ સાહેબ પણ વૈષ્ણવ પરંપરાના હતા. અમારી ગાદી પણ વૈષ્ણવ પરંપરાની હતી. પોથી પટપટ જગમુવા, આ દોહાને આજના યુગમાં સમાજમાં કેવી રીતે તમે જુઓ છો? આજે સાહેબ આપ પણ ખૂબ અનુભવી છો. આપણે જ્યાં પણ નજર કરીએ છીએ વાક ચાતુર્ય ચાલે છે, કે પંડિતજી કે શાસ્ત્રીજી કે વક્તા કેટલું સરસ બોલે છે. એટલે વાક ચાતુર્ય છે એ એક જાતની માહિતી છે. માહિતી તો કોઈ પણ વાંચીને ગોખીને કંઈ પણ કરી શકે, પણ પોથી પટપટ જગમુઆ પંડથી અતીત પંડિત ભયાન કોઈ, 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. નાભીથી એ શબ્દ જ્યારે ઉપડે, અનુભવથી શબ્દ જ્યારે ઉપડે, ત્યારે એ પ્રેમ લઈને આવે છે. અને સદગુરુ કબીર સાહેબના આખા જ્ઞાનનો સાર પ્રેમ છે. અને એ પ્રેમ તત્વ હોય તો એ વ્યક્તિ કશું ન બોલે
તો પણ એની દ્રષ્ટિ ઘણું બધું કહી જતી હોય છે. કબીર અવતાર સાહેબ કેશવ અને સાહેબ સચરાચર આ બે ગ્રંથ નો સંકલ્પ શું હતો? કબીર અવતાર સાહેબ કેશવ તો સદગુરુ કેશવ સાહેબ 2001ના ભૂકંપ પછી એમનું પોતાનું સતલુક ગમન થયું, પણ એ પૂર્વે મને આ લખવાની બાબત સાહેબ આપે કીધું ને, હું આરોગ્ય કર્મચારી એટલે લખવાને મારે કશું કોઈ સ્નાન સૂતકનો સંબંધ નહીં, પણ મને ગુરુદેવનો આદેશ હતો ને એની પ્રેરણા હતી કે તું લખ. અને એ પ્રેરણા અને આદેશ થકી મેં લખવાનું ચાલુ કર્યું તો લગભગ 1000 જેટલા પદ તૈયાર થયા, આધ્યાત્મિક પદ. અને એમનું ઋણમુક્ત મારે થવું હતું. મેં એમનામાં સદગુરુ કબીર સાહેબને જોયા હતા એટલે મેં એ ટાઇટલ રાખ્યું સદગુરુ કબીર અવતાર સાહેબ કેશવ. અને એ પછી સાહેબ સચરાચરા ગ્રંથોનું નિર્માણ થયું. એ 8 વર્ષના લખાણ પછી સાહેબ સચરાચરા, સચરાચરમાં સદગુરુ પરમાત્મા પરમ તત્વ જે સાહેબ, જે માલિક ધણી છે, ખુદા છે, ખાવિન છે, રામ છે, રહીમ છે, એ સચરાચરમાં વ્યાપક છે, ભરપૂર છે. સબ ગટ મેરા સાઈયા, ખાલી નહીં ગટ કોઈ, બલિહારી ઉન ગટ કી જાગટ પ્રગટ હોય. એ સાખી ચરિતાર્થ કરવા માટે આ ગ્રંથનું નિર્માણ થયેલું. અને વિશ્વને એક મેસેજ આપવો હતો કે દરેક ઠેકાણે આપણો માલિક, આપણો સાહેબ ભરપૂર છે. આપે ગુરુજી 2014માં સ્વખર્ચે કબીર સાહેબના વિચારોને લઈને વિચાર યાત્રા લઈને નીકળ્યા હતા. એ વિચાર યાત્રા પાછળનો સંકલ્પ શું હતો ને એના કોઈ યાદગાર પ્રસંગ? હા, મારી વિચાર યાત્રા પણ મને બસ સહજ સ્ફૂર્ણાથી વિચાર યાત્રા આરંભ આવેલી. બસ ગુરુદેવનો આદેશ થયો તો ગુજરાતમાં તું ફર અને તું વિચાર યાત્રા કર. તો ગુજરાતમાં સૌથી પ્રથમ વખત કબીર વિચાર યાત્રા થયેલી અને મને સરકારશ્રીએ એમાં પોલીસની અને આઈબીની મને વ્યવસ્થા પણ પૂરી પાડી હતી. આ વિચાર યાત્રામાં મને ઘરેથી જ્યારે નીકળ્યો અને ગુરુદેવને સતલોક ગમન થયે 14 વર્ષ થયા હતા, છતાં ઘરેથી એક ગાંડો ખ્યાલ લઈને નીકળ્યો હતો કે હું તમારા ગામમાં આવું તો તમારી હાજરી મને જોઈશે. અને ચમત્કારમાં નથી ખપાવતા વાતું, પણ જ્યારે ધમડકા એમના ગામમાં ગયો અને જાન્યુઆરી મહિનાની 19 તારીખ શિયાળો, સાંજે 5 વાગ્યાનો સમય, અને એ વખતે અમારું સામૈયું કર્યું તો સાહેબ 5 વાગ્યા, 5 ને 5:15ના ગાળામાં સામૈયાનું પહેલું કદમ મૂકતા જ ઉપરથી અમી વર્ષા ચાલુ થઈ. અને અમી વર્ષા માત્ર ને માત્ર સામૈયાના માણસો પર જ છાંટા પડે, રોડથી નીચે પગ મૂકો તો એ કંઈ છાંટો નહીં. અને આશ્રમના દરવાજે ગયા અને એ અમી વર્ષા શાંત થઈ ગઈ. આ મોટો, આ મને પ્રમાણ, હું ચમત્કાર નથી માનતો, પણ સદગુરુની એમની હાજરીનું, એમની મોજૂદગીનું મને એમણે આ પ્રમાણ આપેલું છે. બીજી વાત કે મેં મારા આ વિચારયાત્રા દરમિયાન ખૂબ નાની નાની જગ્યાએ મેં શોધ્યું છે કે ધર્મને જીવંત રાખવાનું કામ, ધર્મને વહેંચવાનું કામ અને ધર્મને નાનામાં નાના લોકો સુધી લઈ જવાનું કામ નાની નાની ગાદીઓવાળા જે સંવાહકો છે એ કરે છે. સાચે જ કબીર સાહેબે કહેલું જ છે કે ધર્મ ભેદ નથી, પણ ધર્મ માનવતા શીખવે છે. કબીર સાહેબે પણ માનવને જોડવાની જ વાત કરેલી છે. ગુરુજી, આજે ચારે બાજુ અજ્ઞાનતા છે, અંધશ્રદ્ધા પણ એટલી છે, વ્યસન પણ વધી ગયું છે, માનવતાનો અભાવ પણ જોવા મળે છે. તો આ બધામાં મુખ્ય રોગ કયો છે? મુખ્ય રોગ છે અજ્ઞાનતા. અજ્ઞાનતાના કારણે અંધશ્રદ્ધા છે. જ્ઞાન નથી એટલે સાચું શું છે એ ખબર નથી પડતી, એટલે અંધશ્રદ્ધા છે. અજ્ઞાનતાના કારણે વ્યસન પણ છે. જ્ઞાન હોય કે ભાઈ વ્યસન કરવાથી જિંદગી ખરાબ થાય, શરીર ખરાબ થાય, તો અજ્ઞાનતાના કારણે વ્યસન પણ છે. અને અજ્ઞાનતાના કારણે અમાનવીયતા છે. માનવીય અભિગમ જે છે કે ભાઈ દરેક માણસ ઈશ્વરની દેન છે, દરેક માણસને આ પૃથ્વી પર જીવવાનો અધિકાર છે, દરેક માણસ એનું જીવન લઈને આવ્યો છે, એ વિશેની અજ્ઞાનતાના કારણે પેલી ત્રણેય બાબતો અજ્ઞાનતા લઈને આવે છે. અજ્ઞાનતા એટલે ટૂંકમાં નૈતિક મૂલ્યોનો અભાવ. નૈતિક મૂલ્યોનો અભાવ. માણસ નૈતિક મૂલ્યો શીખી જાય તો હા, બધા સમસ્યાઓનો હલ છે. હા. નવી પેઢીની ગુરુજી સૌથી મોટી ચિંતા શું અને આશા પણ શું? નવી પેઢી સૌથી પહેલા તો આવનારો સમય ધ્યાનમાં રાખી અને પહેલા આત્મનિરીક્ષણ કરે કે હું કઈ જગ્યાએ ફિટ બેસી શકું એમ છું, હું કઈ જગ્યાએ મારું
શ્રેષ્ઠ કામ કરી શકું એમ છું, મારી ફરજ હું રાષ્ટ્રને સમર્પિત કરી શકું એમ છું. તો એ સારામાં સારું કરવા માટે આત્મનિરીક્ષણ, અને આત્મનિરીક્ષણ કરે તો પછી એનામાં સ્વાવલંબિતા આવશે, એનામાં આત્મનિર્ભરતા આવશે અને દીર્ઘ દ્રષ્ટિ એનામાં આવશે. આજે ગુરુજી સમાજમાં કથાકારો ખૂબ છે, સંતો મહંતો પણ એટલા છે, પણ એક સવાલ થાય છે કે સાચો સંત કોણ? પ્રવચન કરે તે અથવા જીવનથી પ્રવચન આપે તે? પોતાના જીવનના માધ્યમે દર્શન કરાવે. ધારો કે પૂર્વેમાં ઘણા બધા સંતો થયા, એ આજે ભૌતિક રૂપે સદેહ નથી, પણ એમનું જીવન આજે આદર્શ તરીકે આપણે અપનાવીએ છીએ. એટલે વર્તમાનમાં જે વ્યક્તિ ઉપદેશ કરે છે, જે વ્યક્તિ સંસારીઓને સંબોધન કરે છે, બોધ આપે છે, એનું જીવન બોધ બની જાય એટલે જીવન દર્શન છે એ મહત્વનું છે. આપણે પરમાત્મા આશીર્વાદ આપવાનું કહે તો શું આશીર્વાદ આપો? હું માત્ર ને માત્ર પરમાત્મા પાસે વિશ્વના કલ્યાણ છે, બીજી કશી વાત ન માગું. ધન્યવાદ. વિશ્વ કલ્યાણ જ શ્રેષ્ઠ છે. ગુરુજી, રેપિડ ફાયર જેવું છે, ટૂંકા પ્રશ્નો પણ બહુ ગુડ, એનો જવાબ પણ રહસ્યવાળો હોય. ટૂંકું, ભજન કે મૌન? મૌનપણાનું ભજન. એટલે જે હોઠકંઠ હાલે નહીં, જીભ્યા રટે ને નામ, રામ હમારો જપ કરું મેં બેઠું આરામ, એ ભજન. સેવા કે સાધના? સેવા. પુસ્તક કે અનુભવ? અનુભવ, કારણ કે પુસ્તકો અનુભવમાંથી આવેલા છે. સાચી વાત છે. અનુભવથી જ સાહિત્યનું સર્જન થાય છે. કલ્પના તો ઠીક છે, પણ અનુભવથી જે લખાય છે એ બહુ લાંબો સમય ચાલતું હોય છે. મંદિર કે હૃદય? એક એક મંદિર માનવનું હૃદય છે, એટલે માનવનું હૃદય છે એ સાચું મંદિર. એક બાજુ ગુરુ હોય અને એક બાજુ ગ્રંથ હોય, તો શું કહેશો, ગુરુ કે ગ્રંથ? તો ગુરુ જીવંત ગ્રંથ છે, એટલે ગુરુને જીવંત ગ્રંથ તરીકે પહેલા અપનાવવા પડે. ગુરુમાંથી ગ્રંથોનું નિર્માણ થયેલું છે. જીવનને એક શબ્દમાં કહેવું હોય તો? જીવનને વર્તમાનમાં જીવવાનું. અતિ ઉત્તમ, અતિ ઉત્તમ, અતિ ઉત્તમ. વર્તમાન જ જીવન છે. ભવિષ્ય પણ ચિંતા આપે છે, ભૂતકાળે ચિંતા કરાવે છે. કબીર સાહેબને એક શબ્દમાં કહેવા હોય તો? કબીર સાહેબ બ્રહ્માંડની એક શાશ્વતતા છે, અને જેમ છે એમ કહે, જેમ છે એમ રજૂ કરે, પ્રસ્તુત કરે, એનું નામ કબીર સાહેબ છે. ગુરુજી, અંતિમ સવાલ છે અમારા દર્શકોને, ખાસ કરીને યુવાનોને, હૃદયથી નીકળતો એક અંતિમ સંદેશ આપો. યુવાનો, આજના યુવાનો નિરાશાવાદને ખંખેરી નાખી અને એમની અંદર અખૂટ શક્તિનો એક સ્ત્રોત ભરેલો છે. એ મેં હમણાં વાત કરી એ પ્રમાણે આત્મનિરીક્ષણ કરી અને એ શક્તિનો સ્ત્રોત બહાર લાવવા માટેના પ્રયત્નો કરે. અને સૌથી પહેલાં તો આજે જ્યારે અમે ફરીએ છીએ રોડ ઉપર, રસ્તા પર, બસમાં કે ટ્રાન્સપોર્ટમાં, વ્યસનનો એટલો વ્યાપ વધ્યો છે કે વ્યસનમાં યુવાધન એકદમ ખતમ થઈ રહ્યું છે. એટલે જીવનના વિકાસના આડે મોટામાં મોટો અવરોધ વ્યસનનો છે. વ્યસન પછીની છે ફેશન. હા, તમે કપડે લત્તે તમે બરાબર આમ તમારે રહેવું જોઈએ, પણ ફેશનની પાછળ જે સમય અને નાણાંની બરબાદી થઈ રહી છે, જીવનની બરબાદી થઈ રહી છે, એમાંથી બહાર નીકળવું પડશે. ત્રીજી વસ્તુ છે વિવેક. વડીલો પ્રત્યેનો વિવેક. આજે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે. એ આજના વૃદ્ધાશ્રમો છે એ ક્યાંક ક્યાંક યુવાધનમાંથી નીકળેલી એક મોટું અનૈતિક એક પરિબળ છે કે આટલો ધર્મનો પ્રચાર, આટલું બધું આધ્યાત્મિકતાનો વ્યાપ છતાં વૃદ્ધાશ્રમોની સંખ્યા કેમ વધતી જાય છે? ગાંડા થવાના કેસ વધતા જાય છે, ક્રાઇમ, ગુનાખોરી, રેપ કેસ વધતા જાય છે. આ કેમ થાય છે? એટલે એના માટે માત્ર પુસ્તકો વાંચવાથી, માત્ર પ્રવચનો સાંભળવાથી, એનાથી તો પૂરેપૂરું આપણને કંઈક રાહ નહીં મળે. પણ પોતાની અંદર વિવેકાનંદજી પોતે યુવાન વયમાં રામકૃષ્ણ પરમહંસની કુટીર પર જઈ અને એમણે રામકૃષ્ણ પરમહંસને કીધું, આ પહેલા સાંકળ ખખડાવી આમ, તો અંદરથી અવાજ આવ્યો કે કોણ? ત્યારે રામકૃષ્ણે એવું ન કીધું કે મારે 12માં સારા ટકા લાવવા છે તમારી પાસે આવ્યો છું,
મારે ધંધો કરવો પડશે, સાધુ પાસે આવ્યો છું. એણે કીધું કે કોન કા પતા નહીં इसलिए આપ એક દ્વાર પર આયા હું. એટલે નો धाई सेल्फ, પહેલા હું કોણ છું આ આપણે પોતાની જાતને ઓળખી લઈએ અને એ પછી અંદરથી જે સ્ત્રોત નીકળશે એ સ્ત્રોત મને પૂર્ણ વિશ્વાસ છે કે એ યુવાનોને આબાદીના પંથે લઈ જશે, બરબાદીના પંથથી વાળી અને આબાદ બનાવશે, સ્વાવલંબી બનાવશે. અને આજનો યુવાન એ આવતીકાલના રાષ્ટ્રનું મોટી ઉજળું ભવિષ્ય છે. એટલે એક એક યુવાન જાગે, વ્યસનોથી મુક્ત થાય, કુરિવાજોથી મુક્ત થાય, સારામાં સારો અભ્યાસ કરે અને મા બાપો વડીલોનું આજ્ઞાનું પાલન કરે. સાધુ સંત, હમણાં સોશિયલ મીડિયામાં બેફામ પ્રચાર ચાલે છે, સાધુ સંતો સમાજ બગાડે, આમ કરે તેમ કરે. ભાઈ, સાધુ અને સંત સમાજ ન બગાડે. સાકર તો મીઠી જ હોય, સાકરના નામે ડુપ્લિકેટ ગાંગડો હોય, કદાચ એ કડવો હોય, પણ સાધુ તો મીઠો જ હોય. સાધુ સમાજ માટે ઉદ્ધારક છે. એટલે આજના યુવાનો, પુનઃ વાત કરું કે આજના યુવાનો જાગૃત થાય અને જાગૃતિ એ આવતીકાલની ઉન્નતિ છે. ગુરુજી, આપના સંદેશમાંથી મને કબીર સાહેબનો એક દોહો મને સ્પર્શી ગયેલો છે, યાદ આવ્યો કે બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર, પંથી કો છાયા નહીં ફલ લાગે. શું કહેશો એ દોહો? એમાં આપણે આજે જોઈએ છીએ તો ઘણા વ્યક્તિત્વ આપણને ખજૂરીના ઝાડ જેટલા ઊંચા લાગે આમ, પણ એ કોઈના કામ ના આવે. પંછી કો છાયા નહીં ફલ લાગે અતિ દૂર, એ ત્યાં આપણો પથ્થરોય કામ ના લાગે ત્યાં એ ફળને તોડવા માટેનું. એટલે ઘણા વ્યક્તિત્વ એવા હોય છે ખજૂરીના ઝાડ જેવા, અને એ ક્યાંય કામ નથી લાગતા. બીજા નંબરમાં બડાઈ ન કરે. જે મોટો છે, જે મહાન છે, વિદ્વાન છે, એ ક્યારેય એના મોઢે નહીં કે એનું જીવન એની વાત કરશે. બીજા નંબરમાં સાહેબ આમાં એ સાખીને એવું પણ કહેવાય છે કે જૈસી લંબી ખજૂર, તો આ કબીર સાહેબની સમાધિ ભાષા છે કે જૈસી લંબી ખજૂર, તો ખજૂરનું ફળ છે એ આવડું આવે છે. તો અહીંથી એ સાખી બીજી છે, ચડે તો ચાખે પ્રેમ રસ, ગીરે તો ચકનાચૂર, साहेब का घर बहुत दूर है जैसी लंबी खजूर, साहेब का घर बहुत दूर है जैसी लंबी खजूर, चढ़े तो चाखे प्रेम रस, गिरे तो चकनाचूर. વાહ વાહ. મિત્રો, આજે આપણે એક જીવન વાંચ્યું, એક સંઘર્ષ સાંભળ્યો, એક સંઘર્ષ અનુભવ્યો, સાધના સાંભળી, માતા પિતાની છત્ર છાયા બાલ્યાવસ્થામાં ગુમાવી, તેમ છતાં ગુરુ ગાદી મેળવી સરકારી સેવામાં કર્મયોગી બન્યા અને ગુરુ પરંપરાના વારસદાર તરીકે શબ્દો, ભજનો, સાહિત્ય, કલા અને એમની વાણી થકી હજારો લોકોના હૃદયમાં પ્રકાશ પાથર્યો છે. ગુરુજી, આપ અમારા સત્ય સંવાદ આજના પોડકાસ્ટમાં ઉપસ્થિત થયા, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. આપ પણ આવી રીતે જુદા જુદા વ્યક્તિત્વોને માધ્યમે સમાજમાં એક સારામાં સારો સંદેશ પીરસતા રહો અને વિશેષ કરીને આપ સમાજને ઊંચો લાવવાનું અને સમાજમાંથી દૂષણો દૂર કરવાનું અને સમાજની ઉન્નતિનું કાર્ય કરી રહ્યા છો. ત્યારે સદગુરુને હું પણ પ્રાર્થના કરું છું કે યાવત ચંદ્ર દિવા કરો, આપના જેવા વ્યક્તિત્વ વિકસતા જ જાય અને પરમાત્મા આપને આપની સેવા માટે પરમાત્મા ખૂબ શક્તિ આપે એવું સાહેબ બંદગી. બરાબર. મિત્રો, આજનો સંવાદ જો આપના હૃદયને સ્પર્શ્યો હોય તો આ વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે સારા વિચારો શેર કરવાથી સમાજ સમૃદ્ધ બને છે. હું ટીકે વાઘેલા નંદી રજા લઉં છું. ફરી મળીશું કોઈ નવા અધ્યાય સાથે, કોઈ નવા અતિથિ સાથે. ત્યાં સુધી નમસ્કાર.